નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ભારતમાં લગભગ દરેકને સ્પર્શે છે. વાત છે ધાર્મિક સ્થળો પર વાગતા લાઉડસ્પીકરની. આ એક એવો મુદ્દો છે જ્યાં શ્રદ્ધા, કાયદો અને શાંતિથી જીવવાનો અધિકાર આ બધું જ સામસામે આવી જાય છે. તો ચાલો આ ચર્ચાની શરૂઆત ભારતની સુપ્રીમ કોર્ટના એક ખૂબ જ દમદાર નિવેદનથી કરીએ. આ એક જ વાક્ય આખા વિવાદનો સાર કહી દે છે. શું કોઈની પ્રાર્થના બીજાની શાંતિભંગ કરી શકે છે? આ નિવેદન જ આખી વાતચીતનો પાયો નાખે છે. પણ સવાલ એ છે કે આટલો સ્પષ્ટ સિદ્ધાંત જ્યારે જમીન પર આવે છે ત્યારે શું થાય છે? ઘણીવાર આખી વાતની શરૂઆત કોઈ એક સામાન્ય નાગરિકથી થાય છે. ચાલો એક એવો જ કિસ્સો જોઈએ જે બતાવે છે કે કેવી રીતે એક ફરિયાદ આખા દેશમાં ચર્ચા જગાવી શકે છે. જુઓ, આખી વાત કેવી રીતે શરૂ થઈ. ફેબ્રુઆરી 2017માં અનૂપ ચંદ્રન નામના એક એન્જિનિયરે કેરળ હાઈકોર્ટને એક પત્ર લખ્યો. એ પત્રના આધારે કોર્ટે જાતે જ કેસ હાથમાં લીધો અને 2021માં એક એવો ચુકાદો આપ્યો જેનાથી આખા રાજ્યમાં અવાજના નિયમોનું કડકાઈથી પાલન કરાવવાનો આદેશ થયો. તો કોર્ટે જે કર્યું એને કાયદાકીય ભાષામાં સુઓ મોટો કાર્યવાહી કહેવાય. બહુ ભારે શબ્દ લાગે છે, પણ એનો સીધો મતલબ છે કે કોર્ટે કોઈની રાહ જોયા વગર પોતાની જાતે જ આ જાહેર હિતના મામલાને હાથમાં લીધો. આ અદાલતોની એક બહુ જ મહત્વની શક્તિ છે. અને એવું નથી કે આ સમસ્યા ફક્ત કેરળની જ છે. આ તો લગભગ આખા દેશની કહાણી છે. કેરળ હોય, બોમ્બે હોય કે ગુજરાત, અલગ અલગ રાજ્યોમાં અદાલતો સામે આ મુદ્દો વારંવાર આવી રહ્યો છે. તો સવાલ એ થાય કે આ બધા કાયદા છે શું? નિયમો શું કહે છે? ચલો સીધા નિયમ પુસ્તિકા પર જ એક નજર નાખીએ. ભારતમાં આ માટે ખાસ ધ્વનિ પ્રદૂષણ નિયમો 2000 બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં એક ખાસ જોગવાઈ છે શાંત વિસ્તાર, એટલે કે સાયલન્ટ ઝોનની. આ એવા વિસ્તારો છે જ્યાં શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે, જેમ કે હોસ્પિટલ્સ, શાળાઓ અને કોર્ટની આસપાસનો 100 મીટરનો વિસ્તાર. હવે આ ટેબલ જુઓ, બહુ જ રસપ્રદ છે. કાયદામાં બધું કેટલું સ્પષ્ટ લખેલું છે. ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, રહેણાંક અને સાયલન્ટ ઝોન બધા માટે દિવસ અને રાત્રે કેટલો અવાજ ચાલે એના ચોક્કસ ડેસિબલના આંકડા છે. અને ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે રાત્રે નિયમો કેટલા કડક થઈ જાય છે. અને આખા નિયમનો સૌથી મોટો અને સ્પષ્ટ મુદ્દો આ છે: રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાતો નથી. આ એકદમ સ્પષ્ટ અને સાર્વત્રિક નિયમ છે. સારું, એક નાનો અપવાદ છે. સરકાર ધાર્મિક કે સાંસ્કૃતિક તહેવારો માટે વર્ષમાં વધુમાં વધુ 15 દિવસ માટે છૂટ આપી શકે છે, પણ એ પણ સામાન્ય રીતે મધરાત સુધી જ, આખી રાત માટે નહીં. અને આ બધું આપણને એ મૂળભૂત સવાલ પર લાવીને ઊભું રાખે છે જ્યાં સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે. તો શું લાઉડસ્પીકર વગાડવો એ ધાર્મિક અધિકાર છે? આ સવાલ પર દેશની અદાલતોનો જવાબ એકદમ સ્પષ્ટ અને સતત રહ્યો છે: ના. અદાલતોનું વારંવાર કહેવું છે કે હા, ધર્મ પાળવાની સ્વતંત્રતા મૂળભૂત અધિકાર છે, પણ લાઉડસ્પીકર એ કોઈ પણ ધર્મનું અનિવાર્ય કે અભિન્ન અંગ નથી. પ્રાર્થના કરવી એ ધર્મનો ભાગ છે, પણ એને લાઉડસ્પીકર પર વગાડવી એ નહીં. તો પછી અદાલતો કોના અધિકારની વાત કરી રહી છે? એ વાત કરી રહી છે શાંતિના અધિકારની. અને આ અધિકારને સીધો જ જીવનના અધિકાર એટલે કે આર્ટિકલ 21 સાથે જોડવામાં આવ્યો છે. આ અધિકાર કોનો છે? એ સૂતેલા બાળકોનો છે, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો છે, આરામ કરતા વૃદ્ધો અને બીમાર લોકોનો છે, ટૂંકમાં દરેક નાગરિકનો છે. તો હવે મોટો સવાલ એ છે કે જો કાયદા આટલા સ્પષ્ટ છે, કોર્ટના ચુકાદા પણ સ્પષ્ટ છે, તો પછી આ ઘોંઘાટ બંધ કેમ નથી થતો? અહીંથી આ મુદ્દો કાયદાકીય મટીને સામાજિક અને રાજકીય બની જાય છે. અહીં અમલીકરણને લઈને એક ગંભીર ચર્ચા શરૂ થાય છે. કેટલાક સંગઠનો અને સ્ત્રોતોનું કહેવું છે કે કાયદાના અમલમાં ભેદભાવ જોવા મળે છે. એવી દલીલો થાય છે કે અઝાનના અવાજ અંગેની ફરિયાદો પર ઝડપથી કાર્યવાહી થાય છે, જ્યારે ગણેશોત્સવ કે નવરાત્રી જેવા મોટા તહેવારોમાં લાઉડસ્પીકર માટે સરળતાથી અને લાંબા સમય માટે પરવાનગી મળી જાય. આ અલગ અલગ દ્રષ્ટિકોણને કારણે સમુદાયોની પ્રતિક્રિયા પણ અલગ અલગ રહી છે. એક રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ઘણી મસ્જિદોએ સ્વેચ્છાએ નિયમોનું પાલન શરૂ કરી દીધું હતું, તો બીજી તરફ કેટલાક હિન્દુ ધાર્મિક સંગઠનો એવું માનીને છૂટછાટ માટે દબાણ કરતા રહ્યા કે તેમના ઉત્સવો માટે મોટા અવાજે સંગીત જરૂરી છે.
તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? ચાલો આખી વાતને ટૂંકમાં સમજીએ. કાયદા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આ આખી કહાણીને 4 પગલાંમાં જોઈ શકાય છે. પહેલું, આપણી પાસે એકદમ સ્પષ્ટ કાયદા છે. બીજું, અદાલતો વારંવાર એ કાયદાઓને સમર્થન આપે છે. ત્રીજું, અને અહીં જ ખરી સમસ્યા છે, આ કાયદાઓનો અમલ એકસરખો નથી થતો. અને ચોથું, આ કારણે જ આ વિવાદ દેશભરમાં આજે પણ વણુકેલાયેલો છે અને ચર્ચા સતત ચાલુ છે. અને અંતે આ આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે. જ્યારે કાયદો અને વર્ષો જૂની પરંપરાઓ સામસામે આવે ત્યારે કોઈપણ સમાજનો અવાજ કેવો હોવો જોઈએ એ નક્કી કોણ કરશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આખો દેશ શોધી રહ્યો છે.